જય માતાજી, જય હિન્દ, જય શ્રી રામ। તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને અત્યારે બ્લોગ બનાવી નાખ્યો છે આપણી દુકાને। અને મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો? તો હું મજામાં જ છું। તો આપણે છે ને અત્યારે તો બેઠા છીએ દુકાને અને આજે તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે, પણ ઝાઝા સમય પછી બ્લોગ આપણે અપલોડ કરીશું। તો મિત્રો આજે મેં એવું છે કે 15-20 દિવસથી પહેલાં મેં એક બાઇક લીધી હતી। કઈ બાઇક ખબર એ તમને હું કહીશ, તમે જોશો એટલે તમને તો ખ્યાલ આવી જશે કઈ આ બાઇક છે। તો એ બાઇકનું હું તમને ટૂર કરાવી, ન્યૂ બાઇક લીધી છે અને એ ત્યાં આપણે બ્લોગ બનાવ્યો નહોતો, પણ આખરો આપણે ઘરે ગાડી આવી ગઈ છે એનો આપણે બ્લોગ બનાવીશું અને તમને દેખાડી કઈ બાઇક છે અને આમાં કયા ફ્યુચર આવે છે। બહુ ઝાઝી કિંમત નથી, આપણે ઓછી કિંમત છે, પણ તમને પછી હું છેલ્લે દેખાડી એટલે છેલ્લે હું કહીશ તમને કઈ કિંમતમાં ગાડી આવી છે, લોન ઉપર સસ્તું પડે કે રોકડે સસ્તું પડે। તો આપણે બ્લોગમાં બન્યા રહીજો અને નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરી દેજો। તો આપણે અત્યારે તો છે ને આવી સીધો હાલ તમે કીધું છો ને કઈ ગાડી લઈને આવશું, એ ગાડી લઈને આવશું તો તમને અત્યારે આપણું જોઈ લો ગાડી આપણે આ ડિસ્પ્લે તમને દેખાડે, પણ તમને હું ટૂર કરાવું છું આગળ જે ગાડી રાખીએ પછી તમને દેખાડું કેવી મસ્ત છે। માલ એવી પેલા ને ગાડી મસ્ત હાલે। હવે તો ગાડી એવું નહીં ગમે ને હાલે ગાડી જો આપણે ગાડી છે ને અહીં હાલે છે એક્ટિવા આપણી ગાડી ને ગાડી જો રફ રસ્તે હાથ હાલે પછી હાઈવે ઉપર હાલે। હું છે ને હાલ લેવા જાઉં ને દુકાન વસ્તુ આ ગાડી લઈને જાઉં ને મજા આવે। આ ગાડી આપણી નવો ફ્યુચર આવે ને હોય એમ થાય। હું તમને આ સાફ છે ને કે સાફ એની વિશે હું તમને કહી પછી હું આવે કારણ શેને લીધે આવે। અત્યારે તો છે ને ફોન બોલે છે કારણ કે રોદા છે રફ રસ્તો એટલે ફોન આમાં થાય છે, પણ આપણે આવી ગાડી ઊભી રાખીએ ને તમે ગાડીનો ટૂર કરાવું તમને હું વસ્તુ કેટલાને મિત્રો આપણે છે ને લીવર લઈને જતા આપણે હાથ ક્યાં પકડ્યો તો અહીંથી હાથ પકડ્યો છે તો એક ઓટોમેટિક લીવર જાય છે। લીવર આપણે લીવર દેવાની જરૂર જ નથી ગાડીની, હું લીવર દેવી તો કાંક આપણે ફોન એક હાથે પકડો પડે એક હાથે જરૂર નથી। તો આપણે આવી ગયા છે અત્યારે બપોરે જમવા અને અહીં સાક્ષી જો એ બ્લોગ બનાવતી જોવે આ હું કે બાપા કા તો આજે જમવામાં હું છે તમને દેખાડીશ, પણ થોડુંક વાર લાગશે કારણ કે દેખાડી દેવાનો ને જમવામાં કાંઈ નહીં। આમાં છે દાળ અને આ છે શાક અને આમાં છે ભાત અને આ છે મોટું લીંબુ જો કવડું મોટું લીંબુ। તો ચાલો મિત્રો તો આપણે અત્યારે જમવાનું બેસી ગયા છે, ભૂખ લાગે એટલે બેસી જવાનું હોય, વાગ્યા છે 12 એટલે બેસી જવાનું હોય જમવા ને અહીં આપણે આવી ગયા રોટલા જો તો આપણે અહીં છે ને આ દાળ લેવાની છે જો દાળ છે સિંગ બીંગ નાખી લાવો દાણા બાણા જો મસ્ત બનાવી છે। તો આપણે નાખી દઈએ ભાતમાં દાળ મસ્ત જો અને અહીંયા જો આમાં ખાસ શું લાવ્યા તમે હું લાવ્યા દેખાડો ઉસું કરો હાલો ઉસું કર બોર કર ઉસું જો આ લાવી છે બોર જો કેટલા બધા લાવ્યું જો આ શું કહેવાય હવે એમાંથી બોર કહેવાય કાલ તો પાવડર। સાનો મિત્રો તો તમને છે ને દેખાડ દઉં આજની આપણે ન્યૂ બાઇક આવી ગઈ છે જો છે ને આપણે ગાડી તમને દેખાડી દીધી કેવી મસ્ત ગાડી છે તો હું તમને દેખાડી મસ્ત જો આપણે ગાડી એક નંબર ગાડી છે આપણે એક્ટિવા છે નોવા પ્રો અને આમાં જે થોડુંક બાકી છે ફર્નિચર થોડુંક લગાડવાનું અને ગાડી મસ્ત છે એક નંબર। તો એને તમને દેખાડું ફ્યુચર ક્યાં જો એક તો આપણે ડિસ્પ્લે આવે આ સાવી આવે અને સાવી કેવી આવે તમને ખબર છે જો આ સાવી આવે આવી આપણે આ દબેવી કેમ અવાજ આવ્યો અહીં લોક લાગી જાય અને આપણે અડીને કાઢીને તો અવાજ આવો જો આવો મીજો એટલે છે ને આપણે લોક ખોલી નાખીએ અને આપણે સુઈ જવું આવે આવી સાવી આવે છે આ લોક આવે ગાડી ઓટોમેટિક ચાલુ થઈ જાય અને આ ડિસ્પ્લે આવે આપણે સારું કર્યું એટલે ડિસ્પ્લે આવે આ લાઇટ આવે છે 2 લાઇટો આવે ફૂલ ડીમની આગળ પાછળ લાઇટ થાય આ હોર્ન વાગે અને આ આગળ પાછળ અને આપણે આ ગાડી છે ને એક ખાસિયત છે ગાડીની આ બટન આવે છે લીલું બટન જો શું લખ્યું આ લખી લો હા એટલે એ ગાડી રિવર્સ હાલે
હું પણ કોઈ છે નહીં, હું એકલો છું ને કે તમને દેખાડીશ રિવર્સ કેમ હાલે છે, કોઈક આવશે એટલે દેખાડી. આ ગાડી રિવર્સ હાલે છે. પછી એ ગાડી આપણે મૂકી એટલે પાર્કિંગ કરી નાખું, પાર્કિંગ સાફ દેવી એટલે પાર્કિંગ થઈ જાય, એટલે ગાડી હાલે નહીં. અને એવો ફીચર છે. અને અહીંયા એક આપણે બોક્સ આવે ફોન મૂકવાનું, અને આ ફોનની ચાર્જિંગ આવે જો અહીંયા આ પ્લગ છે ચાર્જરનું આવે અહીંયા તમને દેખાડું જો આ ફોનનું ચાર્જર આવે અહીંયા એટલે ચાર્જિંગ કરી શકો તમે. અને ગાડી હાલે છે આપણે 120 કિલોમીટર અને 100 કિલોમીટર જેમ તમે સ્પીડમાં હાંકો એમ થોડુંક ઓછી હાલે. ગાડી આવે એક નંબર મસ્ત ગાડી છે, આપણે પસંદ આવી ગઈ હતી એટલે આપણે લઈ લીધી હતી. અને સીટે ખુલ્લો તો સીટ ક્યાંથી ખુલ્લે આ સાઈડથી ખુલ્લે, આ સીટે ખુલ્લી ગઈ છે. આપણે વસ્તુ બાકી રહી ગયું જો આમાં ચાર્જર આવે છે એવડું મોટું. આપણે જો આ ખાંડ ભૂલાઈ ગઈ હતી, ખાંડ આપણે લઈ જવાની છે, ઘર હાટું ખાંડ લાવ્યા હતા પણ ભૂલી ગયા હતા, તો એ તો યાદ આવી ગયો બ્લોગ બનાવવાની એમાં. તો આવડું મોટું ચાર્જર આવે અને એને 4 થી 4.5 કલાકમાં ચાર્જર થઈ જાય ફૂલ કેટલું ફૂલ થઈ જાય ચાર્જર. અને એક મેન સાપ કે જો આ સાપ આવે MCB આવે અહીંયા જો આ દેવીને સાપ બંધ કરી દેવી ને એટલે ગાડી આખી બંધ થઈ જાય, સારું જ ન થાય. સાવી નાખો તો ન થાય ચાલુ, કાંઈ કરો તો સારું જ ન થાય. એટલે સાપ આપણે ચાલુ કરી દેવી એટલે ગાડી ચાલુ થઈ જાય. લોક બહુ મોટી ગાડીની પાછો લોકે લાગી ગયો છે અને આપણે ગાડી તો ચાલુ છે એટલે કંઈ વાંધો નહીં. તો એવું ગાડીમાં હતું આવું મસ્ત. તો આપણે ન્યૂ બાઇક આવી ગઈ છે, તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો અને કમેન્ટ કરી દેજો. અને પછી કોક આવે એટલે રિવર્સ ગાડી હાલે એટલે આપણે એવું કરવાનું છે. અને મીટી એવી ગાડી કેવી મસ્ત ઇલેક્ટ્રિક ગાડી હાલે, કઈ ઇલેક્ટ્રિક ગાડી છે એટલે ભવિષ્ય વખત લો ભવિષ્યમાં તો પેટ્રોલ ખૂટી ગયું હોય તો આપણે આ કામમાં આવે. કેમ કે આ 1.5 મહિના પહેલાં તે પેટ્રોલ ખૂટી ગયું હતું, એ હાટું ગાડી આપણે કામમાં આવે. પણ આપણે છે ને એ હાટું ગાડી નહોતી લીધી, પણ આપણે તો છે ને પહેલાંથી પસંદ 2-3 મહિનાથી આવી ગઈ હતી, પણ આપણે ગાડી લીધી બહુ મોડી એમ. પણ આ પેટ્રોલ ખૂટી પહેલાં એ નથી ખબર આ પેટ્રોલ ખૂટી લીધી. બધા એમ તમે સમજાય છે કે પેટ્રોલ ખૂટી ગયું એ હાટું લીધી, એ હાટું નહોતી લીધી. એ પહેલાં મને બહુ પસંદ આવી ગઈ હતી ગાડી 2-3 મહિના પહેલાં. પછી મેં કે અત્યારે થોડોક સમય આવ્યો તે ગાડી લઈ લીધી આપણે, બીજું કાંઈ છે નહીં એમાં. મેં એમ કહો છો ને આની કિંમત કેટલી, તો સારું તમને કિંમત કવાની કેટલી કિંમત છે. અને રોકડે લેવા જાવ તો 60,000 રૂપિયામાં પડે, અને હપ્તે લેવા તો થોડુંક મોંઘી પડે. પણ જેમ બને એમ આપણે હપ્તે લેવી, કારણ કે આપણી પાસે એટલા બધા પૈસા તો હોય નહીં આપણી પાસે, એટલે આપણે લીધી છે હપ્તે ગાડી. અને રોકડા લેવા એટલે 60,000માં ગાડી આવે મસ્ત રાઈટ. આમ જો આધા સમય પછી આપણે આવી ગયા છીએ આ રસ્તે લેવા જવાનો આપણે મોકો મળ્યો છે. તે કામ છે એ પાસે આપણે કઈ બાઇક લઈ ગયા હતા, એ બાઇક લઈ ગયા હતા સાચી મારી. તો આપણે બધું એવી ગયું છે, મસ્ત વાતાવરણ છે. અત્યારે તડકો છે બહુ વાંધો નહીં આવે, કારણ કે મસ્ત 32ની સ્પીડમાં જાય છે. આપણે ધીમે આવી ગઈ છે મસ્ત. સુરત આપણે તો હાથમાં ટિયાલી છે એકદમ, થોડોક વાર લાગશે. વાગી ગયા છે 6 એટલે 6 વાગી ગયા છે ઉપર. કેટલો બધો તડકો છે મસ્ત નજારો દેખાવ જો એકદમ સાંજે આગળ જાડો છે, મોટા થઈ જાય વાંધો નહીં. પણ આપણે છે ને આમ જો એ બાઈક છે અને લોક મારી દીધો છે ગાડીને, એટલે આપણે લીવર દેવું ન પડે. જો ગાડી હાથ ક્યાં છે જો અહીંયા ફોન કરેલો છે, એટલે ગાડીને આપણે લીવર ન દેવું પડે, ઓટોમેટિક લીવર દેવાય. અને આ સુવિધા બહુ મને ગમી છે મસ્ત. આ ગાડીની વાત શું છે તમને દેખાડું રિવર્સ ગાડી કેમ હાલે છે. તો હેલો મિત્રો, તો આપણે અત્યારે છે ને જો ઘરે છીએ અને થોડોક નાસ્તો કરવી છીએ. જો અહીંયા કુરકુરિયા છે, પાણીપુરીની કુરકુરિયા, અને આમાં સાક્ષીબેન ખાઈ છે. તો ચાલો આજનો બ્લોગ અહીં પૂરો કરી દીધો. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરી દો, અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, ક્યાં તો લાઈક કરો.